Welcome to CVR English. This is Jyoti. Let's get into the details. Gandhinagar, Gujarat Chief Minister Bhupendra Patel recently addressed the release of the 19th installment of the PM Kisan scheme and inaugurated several development projects aimed at boosting the state's infrastructure. The event highlighted the government's commitment to supporting farmers and enhancing regional growth through continued investment in vital public projects. પહોંચી જાય કે ભાઈ આજે પાણી કેટલા વાગે કે રાતના 2 વાગે તો કે 2 વાગે આપણે રેડી. પણ હવે તો સરકારે દિવસે વીજળી આપી દીધી છે એટલે હવે શાંતિ. વિશ્વ નેતાને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબની ખેડૂતો પ્રત્યેની સંવેદના પ્રગટ કરતો આજનો મહત્વપૂર્ણ અવસર છે. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કિસાન સન્માન સમારોહનું ભાગલપુર બિહારથી દેશવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાંથી માનનીય વડાપ્રધાન શ્રી આપણને આજે સંબોધન કરવાના છે. અને આ કાર્યક્રમ એટલે 19મો હપ્તાની ચૂકવણી પણ આજે વડાપ્રધાનશ્રીના હસ્તે થવાની છે. વડાપ્રધાનશ્રીએ દેશના નાના અને સીમાંત કિસાનોને સિઝન પહેલા ઇનપુટ માટેનો ખર્ચ મળી રહે અને નાના ખેડૂતો વ્યાજની ચુંગલમાં ન ફસાય તે માટે કિસાન સન્માન નિધિ યોજના કાર્યરત કરાવી અને આ યોજના નાના અને સીમાંત કિસાનો માટે આશીર્વાદરૂપ પણ બની છે. ગુજરાતને તો આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વનો લાભ અઢી દાયકાથી પણ વધુ મળ્યો છે. તેમણે ચિંધેલા માર્ગે ચાલીને સમગ્ર કૃષિ વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે રાજ્ય સરકાર સદાય પ્રતિબદ્ધ છે. આ દિશામાં રાજ્યના ખેડૂતો અને ખેતીનું કલ્યાણ સુનિશ્ચિત કરતું બજેટ પણ આપણે હમણાં જ 2 દિવસ પહેલા રજૂ કર્યું છે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મોટી જાહેરાત જે માનનીય વડાપ્રધાનશ્રીએ એમના બજેટમાં કેન્દ્રમાં કરી કે 3 લાખથી વધારીને કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા જે છે એ 3 લાખ હતી એ 3 લાખથી 5 લાખ કરી આપણે પણ 3માંથી 5 લાખ રૂપિયા કરી દીધી છે. જ્યારે સાચી નિયત હોય, સેવાની ભાવના હોય તો કેવી ઝડપથી કિસાન હિત અને જનહિતના કામો થાય એ વડાપ્રધાનશ્રીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ ટેકનોલોજીના સમન્વયથી જન સુખાકારી વધારવાની અનેક પહેલ કરી છે. પીએમ સન્માન નિધિ આજે દુનિયાની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ બની છે. અત્યાર સુધીમાં 18 હપ્તામાં દેશના કરોડો કિસાન પરિવારના બેંક ખાતામાં તો પહોંચી જાય કે ભાઈ આજે પાણી કેટલા વાગે કે રાતના 2 વાગે તો કે 2 વાગે આપણે રેડી. પણ હવે તો સરકારે દિવસે વીજળી આપી દીધી છે એટલે હવે શાંતિ. વિશ્વ નેતાને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબની ખેડૂતો પ્રત્યેની સંવેદના પ્રગટ કરતો આજનો મહત્વપૂર્ણ અવસર છે. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કિસાન સન્માન સમારોહનું ભાગલપુર બિહારથી દેશવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાંથી માનનીય વડાપ્રધાન શ્રી આપણને આજે સંબોધન કરવાના છે. અને આ કાર્યક્રમ એટલે 19મો હપ્તાની ચૂકવણી પણ આજે વડાપ્રધાનશ્રીના હસ્તે થવાની છે. વડાપ્રધાનશ્રીએ દેશના નાના અને સીમાંત કિસાનોને સિઝન પહેલા ઇનપુટ માટેનો ખર્ચ મળી રહે અને નાના ખેડૂતો વ્યાજની ચુંગલમાં ન ફસાય તે માટે કિસાન સન્માન નિધિ યોજના કાર્યરત કરાવી અને આ યોજના નાના અને સીમાંત કિસાનો માટે આશીર્વાદરૂપ પણ બની છે. ગુજરાતને તો આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વનો લાભ અઢી દાયકાથી પણ વધુ મળ્યો છે. તેમણે ચિંધેલા માર્ગે ચાલીને સમગ્ર કૃષિ